નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 16 થી 32 સુધીના હું 40 માર્કની ટેસ્ટ આજે રજૂ કરવા જઈ રહ્યો છું. સો ઓકે, TYK ટેસ્ટ યોર નોલેજ, લેટ્સ બિગિન અવર જર્ની. બંધારણની 40 માર્કની ટેસ્ટ. સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે બેકલોગ, BSCKLOG બેકલોગ બેઠકોની જોગવાઈ આર્ટિકલ 16 રોમન 4 મુજબ કયા બંધારણીય સુધારા મુજબ લાગુ થાય છે? તો બરાબર સમજો. બેકલોગ એટલે શું? તો કે ચાલુ વર્ષે જે અનામતની ભરતી ન થઈ હોય તેના આવતા વર્ષે લઈ જાવી, મતલબ પાછલા વર્ષની જે ખાલી બેઠક છે એના આવતા વર્ષે લઈ જાવી અને બેકલોગ કહેવાય. તો બરાબર ધ્યાન રાખજો. મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન છે, એનો જવાબ આવશે 81. હા, સુધારા નંબર 81 મુજબ આર્ટિકલ 16(4) બેકલોગની જોગવાઈ કરવામાં આવેલી છે. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અસ્પૃશ્યતા દ્વારા અધિકારોનું હનન ના થાય તેની જવાબદારી ખાલી જગ્યાની છે. મતલબ અસ્પૃશ્યતા રોકવાની જવાબદારી કોની છે? તો શું સમાજની છે? તો કે ના. પંચાયત કે પાલિકાની છે? તો કે ના. ન્યાયતંત્રની છે? તો કે ના. બંધારણમાં જે મુજબ લખેલું છે એ મુજબ રાજ્યની જવાબદારી છે. આપણે બંધારણ મુજબ જવાબ દેવાના છે, માટે જવાબમાં શું આવશે? રાજ્યની જવાબદારી છે અસ્પૃશ્યતા રોકવાની. ચલો, ક્વેશ્ચન નંબર 3. ભારત રત્ન એવોર્ડ કયા પ્રકારના વૃક્ષના પાંદડાની પ્રતિકૃતિ પર આપવામાં આવે છે? તો ભારત રત્ન જે છે એવોર્ડ એ કયા પ્રકારના વૃક્ષના પાંદડાની પ્રતિકૃતિ ઉપર આપવામાં આવે છે? તો કે આસોપાલવ, તો કે ના, ખોટું. લીમડો, તો કે ખોટું. વડ, તો કે ખોટું. જવાબ આવશે પીપળો. પીપળાના પાન ઉપર આપવામાં આવે છે એની પ્રતિકૃતિ. શું? તો કે ભારત રત્ન એવોર્ડ. ચલો, ક્વેશ્ચન નંબર 4. આર્ટિકલ 18નો ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થી મિત્રો, આવા જ અપેક્ષિત છે, ખાસ કરીને કોન્સ્ટેબલ, PSI માટે આવા જ ક્વેશ્ચન. આર્ટિકલ 18નો ઉદ્દેશ્ય શું છે? વોટ્સ ધ મોટિવ ઓફ આર્ટિકલ 18? સમાનતાવાળો દેશ? તો કે ના. સમાનતાવાળો પ્રદેશ? તો કે ના. સમાનતાવાળો સંઘ? તો પણ ના. જવાબ આવશે સમાનતાવાળો સમાજ. શું આવશે જવાબ મિત્રો? સમાનતાવાળો સમાજ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 5. આર્ટિકલ 19(1) મુજબ સ્વતંત્રતાનું કયું જોડકું સાચું નથી? એમ પૂછ્યું છે આપણને. સો યુ જસ્ટ ટેક યોર ટાઈમ. હું તમને વિચારવાનો સમય આપું છું. 19(1) એટલે અભિવ્યક્તિ સાચું છે, બરાબર? એટલે સાચું કરું છું, જવાબ સાચું એમ છે, એમ નથી કહેતો. 19(1)(b) એટલે ભેગા થવાની સ્વતંત્રતા, આ પણ જોડકું સાચું છે. 19(1)(e) એટલે એસ્ટાબ્લિશ થવું, ભારતના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા, આ પણ સાચું છે. આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી એટલે સંઘ, સંગઠન, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા આવે. આ જોડકું ખોટું છે. એકચ્યુઅલી હરવા ફરવાની સ્વતંત્રતા 19(1)(d)માં આવે. આપણો જવાબ રહેશે આ ઓપ્શન સી. 19(1)(c) હરવા ફરવાની સ્વતંત્રતા નથી. એમાં સંઘ, સંગઠન, સહકાર મંડળી રચવાની સ્વતંત્રતા છે. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. છઠ્ઠો ક્વેશ્ચન. સહકારી મંડળી આર્ટિકલ 19(1)(c) મેં જ આપને કીધું હમણાંથી. આર્ટિકલ 19(1)(c) માં સહકારી મંડળી શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો છે? 100 યાદ રાખવાનો. સહકારી મંડળી અને 97મો સુધારો કયો? 97મા સુધારા દ્વારા સહકારી મંડળી શબ્દ બંધારણીય સુધારા દ્વારા આર્ટિકલ 19(1)(c) માં ઉમેરવામાં આવ્યો. એ પહેલા બે શબ્દ હતા, સંઘ અને સંગઠન. ત્રીજો શબ્દ આવ્યો સહકારી મંડળીને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. ચલો, ક્વેશ્ચન નંબર 7. આવા જ તમને આસપાસ હશે પણ વાંચેલા નહીં હોય તેવા ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે. ક્રિમી લેયર અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? ક્રિમી લેયર અંગે સચ્ચર સમિતિ, રામલિંગમ મંડલ કે રામનંદન? ચલો, ટેક યોર ટાઈમ. મિત્રો, સચ્ચર નહીં આવે, મંડલ નહીં આવે, રામલિંગમ નહીં આવે. જવાબ આવશે રામનંદન સમિતિની રચના કરવામાં આવેલી. શેના માટે? ક્રિમી લેયર માટે.
ચલો 8મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રકારના ખિતાબ રાજ્ય આપે તો આર્ટિકલ 18 નું ઉલ્લંઘન ગણાય નહીં. શું આર્ટિકલ 18 મુજબ લશ્કરી કિતાબ આપી શકાય? તો કે આપી શકાય. શૈક્ષણિક કિતાબ આપી શકાય? તો કે આપી શકાય. સાહિત્ય અંગેના કિતાબ આપી શકાય? તો કે ન આપી શકાય આર્ટિકલ 18 મુજબ. તો કયા બે આવશે? લશ્કરી અને શૈક્ષણિક બંને આવશે. એટલે આપણો જવાબ છે ડી, A+B. લશ્કરી કિતાબ પણ આપી શકશે, શૈક્ષણિક પણ આપી શકશે. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 9. ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ મેળવવાનો અધિકાર કયા કેસમાં આપવામાં આવ્યો હતો? ઇન્ટરનેટ દ્વારા શિક્ષણની વાત કરે છે, બરાબર સમજો. ઇન્ટરનેટના ઉપયોગના અધિકારની વાત નથી કરતા. ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ મેળવવાનો અધિકાર ગુલામ નબી આઝાદ વર્સિસ સંઘ, નવીન જિંદાલ વર્સિસ સંઘ, મેનકા ગાંધી વર્સિસ સંઘ કે ફહીમી શિરીન વર્સિસ કેરળ રાજ્ય, આ ચારમાંથી કયા કેસની અંદર ચુકાદો આપવામાં આવેલો? તો કે ગુલામ નબી આઝાદ વાળો નથી એ કેસ, નવીન જિંદાલનો પણ નથી, એ એક અલગ છે, રાષ્ટ્રધ્વજ વિશે કેસ હતો. મેનકા ગાંધીનો એક અલગ કેસ હતો. જ્યારે જવાબ આવશે ફહીમી શિરીન વર્સિસ સ્ટેટ ઓફ કેરળના કેસના ચુકાદામાં કહેવામાં આવેલું કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવવાનો અધિકાર એ આર્ટિકલ 21 મુજબ અધિકાર ગણાશે. ચલો, જીવનનો અર્થ માત્ર જીવિત રહેવા સુધીનો જ નથી. કયા આર્ટિકલ મુજબ આ વાક્ય કહેવામાં આવ્યું છે? મીન્સ લાઈફ ઇઝ નોટ કન્સિડર્ડ અપ ટુ જસ્ટ અ લિવિંગ અ લાઈફ. માત્ર જીવિત રહેવા સુધીનો જ અર્થ નથી જિંદગીનો, એવું કયા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 19માં 6 પ્રકારની સ્વતંત્રતા છે, બરાબર, પણ જવાબ આવશે આર્ટિકલ 21. આર્ટિકલ 21 મુજબ કહેવામાં આવ્યું છે કે જીવનનો અર્થ માત્ર જીવિત રહેવા સુધી નહીં, બરાબર, એવું આર્ટિકલ 21માં કહેવામાં આવેલું છે. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 21 મુજબ જીવન શબ્દમાં જે બંધારણમાં જે જવાબ લખેલો છે એ જ જોવાનું આપણે. આર્ટિકલ 21 મુજબ જીવન શબ્દમાં ખાલી જગ્યાના જીવનનો પણ સમાવેશ થઈ જાય છે. મનુષ્ય ના જવાબ આ ખોટો છે. પક્ષી આ જવાબ પણ ખોટો છે. ઉપરોક્ત તમામ આ પણ ખોટો છે. જવાબ આવશે પશુ. પશુના જીવનનો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર સમજો. આ બધા એવા ક્વેશ્ચન છે મિત્રો કે જે અત્યાર સુધી ક્યાંય પૂછાણા જ નથી. કોમ્પિટિટિવ એક્ઝામમાં બે જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એક પૂછાઈ ગયેલા, બીજા ન પૂછાયેલા. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન 12. નીચેનામાંથી આર્ટિકલ 21 ની ખાસિયત શું છે? વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. આને ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. શું કહેવાય? ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. તમને ક્વેશ્ચન કેટલો લાંબો ટૂંકો એના આધાર ન જોવાનું હોય, હેલો અઘરો. અચ્છા, શું આર્ટિકલ 21 ની ખાસિયત હાઈકોર્ટના ચુકાદાને આધીન છે? તો કે ના. મૂળ બંધારણમાં ઉલ્લેખ નથી એવી એક ખાસિયત છે? તો કે ના. પરંતુ આર્ટિકલ 21 ની ખાસિયત છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આર્ટિકલ 21 નું અસ્તિત્વ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો માય ડિયર ફ્રેન્ડ્સ. તો આર્ટિકલ 21 ની ખાસિયત શું છે કે એમાં રહેલા તમામ અધિકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન છે. કારણ કે દિન પ્રતિદિન જમાનો સતત ઝડપથી બદલાતો જતો હોય તો એ મુજબ નવા અધિકારો ઉત્પન્ન થતા જતા હોય. નવા જ અધિકારની મેં વાત કરી, ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ મેળવવું, બરાબર, તો એ ચુકાદા મુજબ આર્ટિકલ 21 ની અંદર ઉમેરવામાં આવ્યું, બરાબર સમજો. તો હા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન છે આર્ટિકલ 21. ક્વેશ્ચન નંબર 13. સુપ્રીમ કોર્ટ દ્વારા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો સ્વીકાર કયા કેસમાં કરવામાં આવ્યો હતો? મેનકા ગાંધીના કેસમાં, અરુણા શાનબાગના કેસમાં, સુમિત્રા સેનના કેસમાં કે મિશેલ લેમ્બના કેસમાં? કયા કેસની અંદર કરવામાં આવેલો? શેનું? તો બરાબર સમજો, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. તો અહીંયા જવાબ આવશે અરુણા શાનબાગ આવશે. શું આવશે?
અરુણા શાનબાગના કેસમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને સ્વીકાર કરવામાં આવેલો, બરાબર, સુપ્રીમ કોર્ટ દ્વારા. ચલો, આર્ટિકલ 20 શેની વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે? આર્ટિકલ 20 શેની વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે? તો કે સ્વયં દોષ સિદ્ધિકરણ, મતલબ સેલ્ફ ઇન્ક્રિમિનાઇઝેશન. સેલ્ફ ઇન્ક્રિમિનાઇઝેશન, બરાબર. સ્વયં દોષ સિદ્ધિકરણ વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે, તો કે આ પાડે છે, બરાબર. એકથી વધુ વાર શિક્ષા નહીં, મતલબ ડબલ જીઓપાર્ડી કહેવાય. શું કહેવાય આને? ડબલ જીઓપાર્ડી. JEOPARDY, ડબલ જીઓપાર્ડી વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે, તો કે આ પાડે છે. પોતાના વિરુદ્ધ સાક્ષીની ફરજ નહીં, બરાબર, તો કે આને આ વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે, તો કે હા, પોતાના વિરુદ્ધ વ્યક્તિ પોતે સાક્ષી આપે એવા સંજોગો પેદા કરી શકાશે નહીં. માટે જવાબ આવશે આપણો જવાબ ડી. શું આવશે? જવાબ ડી. ઉપરોક્ત તમામ ત્રણેય વિરુદ્ધ રક્ષણ પૂરું પાડે છે આર્ટિકલ 20. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. આરોપીને પોતાના વિરુદ્ધ સાક્ષી આપવાની ફરજ પાડી શકાય નહીં. પોતે જ એમ કે હા ભાઈ મેં ખૂન કર્યું, મેં ચોરી કરી, વગેરે વગેરે, પોતે જ પોતાની કબૂલાત આપે, એવું બંધારણ મુજબ શક્ય નથી. પણ પ્રશ્ન સમજજો તમે. આરોપીને પોતાના વિરુદ્ધ જ સાક્ષી આપવાની ફરજ પાડી શકાય નહીં. આ નિયમનો અપવાદ એટલે શું એમ કે છે? તો કે લશ્કરી કાર્યવાહી, તો કે ના. ત્રાસવાદ વિરોધી કાર્યવાહી, તો કે ના. દીવાની કાર્યવાહી, તો કે ના. જવાબ આવશે કોઈ પણ સરકારી કર્મચારી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે એ પોતે જ પોતાનો ગુનો કબૂલ કરે ઇન્ક્વાયરીમાં, પૂછપરછમાં, ધેટ ઇઝ વેલિડ. કારણ કે તે પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ નથી કરતો, ઉપરી અધિકારી વિરુદ્ધ પોતાના ગુનાની કબૂલાત કરે છે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ વેલિડ. એટલે બરાબર સમજો. સેલ્ફ ઇન્ક્રિમિનાઇઝેશન, પોતાના વિરુદ્ધ જ સાક્ષી આપવાની ફરજ પાડી શકાય નહીં, તેનો અપવાદ છે વિભાગીય કાર્યવાહી, ડિપાર્ટમેન્ટલ પ્રોસિજર. ક્વેશ્ચન નંબર 16. કોઈ પણ વયસ્ક અને સ્વસ્થ માનસિક અવસ્થા વાળા વ્યક્તિએ તૈયાર કરેલું કે કરાવાયેલું લેખિત દસ્તાવેજને શું કહેવાય? બરાબર સમજો. કોઈ સ્વસ્થ માનસિક ધરાવનાર વ્યક્તિ હોય એને કોઈ પણ એક દસ્તાવેજ તૈયાર કર્યો હોય કે કરાવેલો હોય તો એને શું કહેવાય? લિવિંગ બિલ કહેવાય, તો કે ના. અચ્છા, તો કે વિલિંગ બિલ કહેવાય. જો તમે વિલિંગ બિલ, તો કે એ પણ ન કહેવાય. કુલ મખત્યારનામું, પાવર ઓફ એટર્ની કહેવાય, તો કે એ પણ ન કહેવાય. એને લિવિંગ વિલ કહેવાશે. શું કહેવાશે? લિવિંગ વિલ કહેવાશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. આર્ટિકલ 21A મુજબ શિક્ષણનો અધિકાર કયા બંધારણીય સુધારા મુજબ લાગુ પડ્યો છે? તો 85 મુજબ, તો કે નહીં. 87 મુજબ, તો કે નહીં. 88 મુજબ નહીં, તો જવાબ આવશે 86 મુજબ. 86માં સુધારા મુજબ રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર લાગુ પડ્યો છે. ચલો, ક્વેશ્ચન નંબર 18. આર્ટિકલ 22 મુજબ અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મળે છે. તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ધરપકડ કે અટકાયત થયા બાદ કઈ કઈ બાબતો સામે રક્ષણ મળે છે એમ કહેવા માંગે છે આ પ્રશ્ન. ધરપકડ કે અટકાયતનું કારણ જણાવવું જરૂરી છે. શું જરૂરી છે? તો કે આ જરૂરી છે. અચ્છા, અટકાયત કરેલા વ્યક્તિને વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર છે, તો કે આ છે. અચ્છા, અટકાયત કરેલા વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવું ફરજિયાત છે, તો કે હા. માટે આપણો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. આપણો જવાબ રહેશે ડી. ત્રણે વસ્તુઓ આર્ટિકલ 22 મુજબ રક્ષણ પૂરું પાડે છે અટકાયત કે ધરપકડ કરાયેલા વ્યક્તિને. 19. આર્ટિકલ 22 મુજબ, આ ટ્રિકી ક્વેશ્ચન કહેવાય મારા મત મુજબ. વિદ્યાર્થી મિત્રો આવા તૈયાર કરવા જોઈએ ખાસ કરીને. આર્ટિકલ 22 મુજબ કેવા પ્રકારના વ્યક્તિઓને રક્ષણ મળતું નથી?
જે આપણે 3 અધિકારની વાત કરી કે કારણ જણાવવું, વકીલ દ્વારા બચાવ કરવો, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવું, આ 3 જે રક્ષણ છે એ કેવા પ્રકારના વ્યક્તિને મળતું નથી એમ ક્વેશ્ચન છે. આ વિદેશી નાગરિકોને, શત્રુ દેશના નાગરિકને નથી મળતું, પ્રતિબંધક અટકાયત મુજબ અટકાયતમાં રાખેલા વ્યક્તિને નથી મળતું. તો બરાબર સમજો, શત્રુ દેશના નાગરિકને આ 3 રક્ષણ મળતું નથી. બરાબર, કારણ જણાવવું, વકીલ દ્વારા બચાવ અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ શત્રુ દેશના નાગરિકને મળતું નથી. તેમજ પ્રતિબંધક અટકાયત મુજબ જેમ કે ટાડા, પાસા, કોફે પોસા, ગુજકોક, મકોકા વગેરે પ્રતિબંધક અટકાયત મુજબ અટકમાં રાખેલા વ્યક્તિને પણ મળતું નથી. માટે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, બી અને સી બંને. બરાબર, આ બેને મળશે નહીં, રક્ષણ મળશે નહીં. ચલો 20. યુદ્ધ જેવી અંતિમ પરિસ્થિતિમાં સરકાર કોઈ પ્રકારના ભેદભાવ વિના સેવા લઈ શકે છે, જેના માટે તે ખાલી જગ્યા આપવા બંધાયેલી નથી. તો સમજો, સામાન્ય રીતે એવું લખેલું છે બંધારણમાં કે કોઈ પણ અપૂરતું વળતર કે વળતર આપ્યા વિના કોઈ સેવા લઈ શકાતી નથી. પરંતુ યુદ્ધ જેવી અંતિમ પરિસ્થિતિમાં સરકાર ભેદભાવ વિના નાગરિકો પાસેથી સેવા લઈ શકે છે અને શું આપવા બંધાયેલી નથી. શબ્દ જે વાપરો છે બંધારણમાં એ જ આપણો જવાબ રાખવાનો છે. વળતર તો કેવો શબ્દ વાપરો નથી, મજૂરી એવો શબ્દ વાપરો નથી, પગાર એવો શબ્દ વાપરો નથી. જવાબ વાપરો, શબ્દ વાપરો છે ધન, એટલે આપણો જવાબ છે ધન આપવા બંધાયેલી નથી. ગુજરાતીમાં જે શબ્દ વાપરો છે એ જ શબ્દ આપણે વાપરવાનો છે જવાબમાં. પ્રશ્ન નંબર 21. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દુકાળના સમયે ન્યૂનતમ દરથી ઓછી મજૂરી આપવી તે એક પ્રકારનો ખાલી જગ્યા છે. એક પ્રકારનો જે શબ્દ વાપરેલો છે બંધારણમાં એ જ આપણો જવાબ રહેશે. ગુનો, ગુનો શબ્દ નથી વાપરો. જુઓ તમે, અપરાધ શબ્દ વાપરો છે તો કે અપરાધ પણ નથી વાપરો. ગુલામી પ્રથા શબ્દ વાપરેલો છે તો કે ના, એ પણ નથી વાપરો. શબ્દ વાપરો છે બલાત્શ્રમ. બલાતનો મતલબ જ થાય બળજબરીપૂર્વક. માટે જવાબ આવશે દુકાળના સમયે પણ ઓછી મજૂરી આપીને કામ કરવું એ બલાત્શ્રમ છે, એવું સુપ્રીમ કોર્ટનો ચુકાદો કહે છે. ઓપ્શન સી સાચો જવાબ. 22 નંબરનો પ્રશ્ન. આર્ટિકલ 25 મુજબ ધર્મને લગતી કયા પ્રકારની સ્વતંત્રતા નાગરિકોને આપવામાં આવી નથી? જો બરાબર સમજો, તમારે જવાબ જે દેવાનો હશે એ તમને છેલ્લા 2 શબ્દમાં જ ખબર પડશે કે તમારે કયો ઓપ્શન પસંદ કરવો. માટે પોઝિટિવ પૂછ્યું કે નેગેટિવ પૂછ્યું છે, માઇન્ડ ઇટ વેલ. અચ્છા, ધર્મ માનવાની તો કે આપેલી છે સ્વતંત્રતા, પાળવાની તો કે આપેલી છે ટુ બિલીવ, ટુ ફોલો, પ્રચાર કરવાની ટુ પ્રોપગેટ એ પણ આપેલી છે, પરંતુ ધર્મ પરિવર્તનની સ્વતંત્રતા આપવામાં આવેલી નથી આર્ટિકલ 25 મુજબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. આર્ટિકલ 25 મુજબ કોને કોને અડચણરૂપ ન બને તેવી રીતે ધર્મ માનવાની, પાળવાની અને પ્રચાર કરવાની છૂટ છે. કોને કોને અડચણરૂપ ન થાય તેવી રીતે? તો કે જાહેર વ્યવસ્થાને અડચણરૂપ ન થવી જોઈએ, તેમજ જાહેર નીતિમત્તાની વિરુદ્ધ ધાર્મિક બાબતો ન હોવી જોઈએ, તેમજ જાહેર સ્વાસ્થ્યને અડચણરૂપ થાય તેવી રીતે પણ ધાર્મિક બાબતોનું આયોજન ન હોવું જોઈએ. માટે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર, ઉપરોક્ત તમામ. બરાબર, જાહેર વ્યવસ્થા, જાહેર નીતિમત્તા અને જાહેર સ્વાસ્થ્ય, 3 જવાબ આવશે. ચલો, આર્ટિકલ 25(2) મુજબ હિન્દુ શબ્દના ઉલ્લેખમાં કોનો સમાવેશ થાય છે? તો કે બરાબર સમજો, હિન્દુમાં શીખ, જૈન અને બૌદ્ધ ત્રણેયનો પણ સમાવેશ થાય છે. અહીંયા મારો ઉદ્દેશ્ય વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આન્સર ઉપરાંત તમને બંધારણ શીખવાડવાનો પણ છે. તમારે તમારું જજમેન્ટ લઈ લેવાનું પહેલેથી, નો ડાઉટ. ક્વેશ્ચન આન્સર ફોર્મમાં શીખનો સમાવેશ થાય છે, જૈનનો થાય છે અને બૌદ્ધનો થાય છે. આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ચલો, ક્વેશ્ચન નંબર 25. કયા આર્ટિકલ મુજબ દરેક ધાર્મિક સંપ્રદાયને પોતાના કર્મકાંડ
અને ઉત્સવ ઉજવવાની સ્વતંત્રતા છે. આર્ટિકલ 25 સોરી ક્વેશ્ચન નંબર 25 મુજબ જે છે કે ભાઈ કયા આર્ટિકલ મુજબ ધાર્મિક સંપ્રદાય અને કર્મકાંડ ઉત્સવ ઉજવવાની સ્વતંત્રતા છે તમામને? તો જવાબ આવશે આર્ટિકલ 26 મુજબ. આર્ટિકલ 26 મુજબ તમામ ધર્મ અને સંપ્રદાયને પોતાના કર્મકાંડ અને ઉત્સવ ઉજવવાની સ્વતંત્રતા છે. ચલો 26. કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા કયા આર્ટિકલ મુજબ છે? તો બરાબર સમજો. 25માં છે તો કે જોગવાઈ તો કે ના, 28માં છે તો કે ના, 26માં છે તો કે ના. જવાબ આવશે આર્ટિકલ 27 મુજબ કોઈ ખાસ ધર્મ માટે કોઈ કર ઉઘરાવી શકાશે નહીં એમ કહેવા માંગે છે. ચલો 27મો ક્વેશ્ચન. આર્ટિકલ 28 એક મુજબ રાજ્યના નાણાંમાંથી પૂર્ણતઃ પોષિત મતલબ ફુલી ગ્રાન્ટેડ કોઈ શિક્ષણ સંસ્થામાં ખાલી જગ્યા પ્રકારનું શિક્ષણ આપી શકાશે નહીં. રીડ ધીસ ક્વેશ્ચન એન્ડ પ્રિપેર યોર આન્સર. આર્ટિકલ 28 એક મુજબ રાજ્યના નાણાંમાંથી પૂર્ણતઃ પોષિત કોઈ શિક્ષણ સંસ્થામાં ખાલી જગ્યા પ્રકારનું શિક્ષણ આપી શકાય નહીં. વિદેશી ભાષાનું શિક્ષણ આપી શકાય નહીં એવો પ્રતિબંધ છે તો કે ના, એવો નથી. આ આપણો જવાબ નથી. ચૂકવણી આધારિત મતલબ પેમેન્ટથી તો કે ના, આ પણ આપણો જવાબ નથી. એક જ ભાષાનું શિક્ષણ આપી શકાય નહીં, શું એવી કઈ જોગવાઈ છે તો કે ના, એવી પણ નથી. બરાબર સમજો. સરકારી ફુલી ગ્રાન્ટેડ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આપણો જવાબ છે ઓપ્શન ડી. બરાબર, ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તમને આવા જ ક્વેશ્ચન પૂછે, જો ડીપમાં વાંચ્યું નહીં હોય વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક મૂકીને આવશો. કારકિર્દી અને નોકરીનો પ્રશ્ન છે. કયા આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યોને ભાષાકીય લઘુમતી બાળકોને પ્રાથમિક સ્તર પર માતૃભાષામાં શિક્ષણ આપવાનો નિર્દેશ આપી શકે છે? અચ્છા, આર્ટિકલ 28, આર્ટિકલ 343, આર્ટિકલ 347, આર્ટિકલ 350A. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રપતિ રાજ્યને નિર્દેશ આપી શકે કે ભાષાકીય લઘુમતી ધરાવતા હોય તેના બાળકોને પ્રાથમિક શિક્ષણ તેની ભાષામાં જ આપવું જોઈએ. તેનો જવાબ છે આર્ટિકલ 350A. 350A મુજબ રાષ્ટ્રપતિ નિર્દેશ આપી શકે ભાષાકીય લઘુમતીને પ્રાથમિક શિક્ષણ એની જ ભાષામાં આપવાનો આગ્રહ રાખી શકે રાષ્ટ્રપતિ. 29. ભારતના બંધારણ મુજબ લઘુમતીનો આધાર શું છે? અચ્છા, ભાષા, વસ્તીનું પ્રમાણ, ધર્મ અને ઓપ્શન ડી A+C. બરાબર સમજો. લઘુમતીનો આધાર ભાષા છે અને ધર્મ છે. બરાબર, ધાર્મિક આધારે અને ભાષાકીય આધારે લઘુમતી છે. બરાબર સમજો. માટે ઓપ્શન A અને C એવો જવાબ આવશે, મતલબ ઓપ્શન ડી. અચ્છા, ક્વેશ્ચન નંબર 30. આર્ટિકલ 29 મુજબ ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને શું જાળવી રાખવાનો અધિકાર છે? ભારતમાં રહેતા એવો શબ્દ વાપરેલો છે. બરાબર સમજો. ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને શું જાળવી રાખવાનો અધિકાર છે? ભાષા જાળવી રાખી શકે તો કે હા. લિપિ જાળવી શકે તો કે હા. સંસ્કૃતિ જાળવી શકે તો કે હા. તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. Now, judge your answer, test your knowledge. ભારતનું બંધારણ જીવંત છે. Indian Constitution is live because there is a perception. એવી એક અવધારણા છે કે ખાલી જગ્યા વિનાના અધિકારો અન્યાય છે. ખાલી જગ્યા વિનાના અધિકારો અન્યાય છે. ખાતરી, લખાણ એટલે લેખિત, પ્રાપ્યતા કે ઈલાજો. શું આવશે જવાબ? આર્ટિકલ 32 મુજબ એમ લખેલું છે કે a right without remedy is injustice. મતલબ ઈલાજો વિનાના અધિકારો એ અન્યાય છે. આ ત્રણમાંથી એક જવાબ નહીં આવે. આપણો જવાબ આવશે ઈલાજો, ઓપ્શન ડી. ચલો 32.
આર્ટિકલ 32 મુજબ સુપ્રીમ કોર્ટ અને આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટ પોતે જ રીટ બહાર પાડે તેને શું કહેવાય છે? કોર્ટ પોતે જ રીટ બહાર પાડે તો એને ઓન કહેવાય તો કે ના, નો કહેવાય. એને સેલ્ફ સ્યુ કહેવાય તો કે નો કહેવાય. એને સેલ્ફ સ્યુઓ કહેવાય તો કે નો કહેવાય. એને શું કહેવાશે? સુઓ મોટો મતલબ સ્વયં અથવા આપમેળે. એનો લેટિન વર્ડ છે સુઓ મોટો. એને સુઓ મોટો રીટ કહેવાય. જ્યારે પોતે જ સંજ્ઞાન લે અને પોતે જ રીટ બહાર પાડે, કોઈ થર્ડ પાર્ટીએ રીટ ન કરેલી હોય ત્યારે એને સુઓ મોટો રીટ કહેવાય. ચલો, ક્વેશ્ચન નંબર 33. નીચેના વિધાનો તપાસો. રીટ બહાર પાડવાનો અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે જ છે. વિધાન તપાસો. અચ્છા, બીજું વિધાન, કોઈ અન્ય કોર્ટ રીટ બહાર પાડી શકતી નથી. બંને સાચા, માત્ર એક સાચું, બંને ખોટા કે માત્ર બે સાચું? બરાબર સમજજો મિત્રો. બીજો જે વાક્ય છે, કોઈ અન્ય કોર્ટ રીટ બહાર પાડી શકતી નથી, એવું નથી. સંસદ જે છે, સંસદ એ કાયદા દ્વારા અન્ય કોર્ટને પણ રીટ બહાર પાડવાની છૂટ આપી શકે છે. માટે આપણે એમ ન કહી શકીએ કે પાડી જ નથી શકતી. બરાબર સમજજો. માટે રીટ બહાર પાડવાનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે છે, એ વાત સાચી. બરાબર, પણ કોઈ અન્ય કોર્ટ રીટ બહાર પાડી શકતી નથી. બરાબર, એનો મતલબ એ કે શું લોઅર કોર્ટ છે એ રીટ બહાર નહીં પાડી શકે? પણ બરાબર સમજજો, અહીંયા ઓપ્શન છે સંસદ જો કાયદા દ્વારા મંજૂરી આપે તો. હાલમાં આપેલી છે કોઈ કોર્ટને તો કે હાલમાં આપેલી નથી. હવે આનું જજમેન્ટ લેવું કેવી રીતે આપણે પરીક્ષામાં? બરાબર સમજજો. આ એટલે ટ્રિકી ક્વેશ્ચનમાં આવશે. કોઈ અન્ય કોર્ટ હાલમાં રીટ બહાર પાડી શકતી નથી. બરાબર સમજજો. હાલમાં પણ સંસદ કાયદો બનાવે તો બહાર પાડી શકે, પણ હાલમાં એવું કોઈ પ્રોવિઝન છે એનો અમલ છે નહીં. માટે આપણે શું કહેશું? રીટ બહાર પાડવાનો અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટ પાસે જ છે. માત્ર એક સાચું, સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ પાસે છે અત્યારે હાલમાં. બરાબર સમજજો. એટલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેં જવાબ નક્કી કર્યો છે. ચલો, 34મો ક્વેશ્ચન. નીચેના વિધાનો તપાસો. કટોકટી દરમિયાન આર્ટિકલ 20 અને 21 ને સ્થગિત કરી શકાતા નથી. વિધાન સાચું કે ખોટું જોજો આપ. કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ આર્ટિકલ 32 ને સ્થગિત કરી શકે છે. તો તમને આ તો ખ્યાલ જ હશે કે 20 અને 21 ને સ્થગિત કરી શકાતા નથી. હવે આર્ટિકલ 32 નું જુઓ. બરાબર, કેન આર્ટિકલ 32 બી સસ્પેન્ડેડ બાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? શું રાષ્ટ્રપતિ 32 ને સ્થગિત કરી શકે છે? બરાબર, એની પાસે શું એમ્પાવરમેન્ટ છે, શક્તિ છે? તો કે હા છે. આર્ટિકલ 32 ને પણ રાષ્ટ્રપતિ સ્થગિત કરી શકે. ક્યારે? કટોકટી દરમિયાન. આ બાય ડિફોલ્ટ છે અને અહીંયા રાષ્ટ્રપતિની ઈચ્છા છે અહીંયા. બરાબર સમજજો. માટે બંને સાચા, બંને ખોટા, માત્ર બે સાચું, માત્ર એક સાચું. જવાબ આવશે બંને વિધાન સાચા છે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્ટિકલ 32 ને રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયા આર્ટિકલ મુજબ સ્થગિત કરી શકે છે? બરાબર સમજો. કટોકટી દરમિયાન 32 ને કયા આર્ટિકલ મુજબ સ્થગિત કરી શકે? 352 તો કે એ તો બાહ્ય અને આંતરિક કટોકટીની વાત કરે છે, માટે નહીં. 356 રાષ્ટ્રપતિ શાસનની વાત કરે છે. 360 નાણાકીય કટોકટીની વાત કરે છે. જવાબ આવશે 359 મુજબ આર્ટિકલ 32 ને સ્થગિત કરી શકે છે. બરાબર સમજો. આર્ટિકલ 359 મુજબ 32 ને સ્થગિત કરી શકે રાષ્ટ્રપતિ. ચલો, બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ ની રીટ ને શેનો પાયો ગણવામાં આવે છે? બરાબર, હેબિયસ કોર્પસ ઇઝ અ રીટ. The writ is considered as the foundation of સામાજિક સ્વતંત્રતા? તો કે નહીં. માનવીય સ્વતંત્રતા? તો કે નહીં. જે શબ્દ વાપરેલો છે તે જ વાપરવાનો. કાયદાકીય સ્વતંત્રતા પણ નહીં. આપણો જવાબ આવશે ડી, વ્યક્તિગત સ્વતંત્રતા. ચલો, 37.
હેબિયસ કોર્પ્સની રીટ કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવે છે? બરાબર સમજો. બંધારણમાં લખેલા શબ્દોના આધારે તે પબ્લિક ઓથોરિટી એટલે સાર્વજનિક અધિકારી. હા, પોલીસ શબ્દનો ઉલ્લેખ નથી. પોલીસ સાર્વજનિક અધિકારીની વ્યાખ્યામાં આવી જ જાય. અને ખાનગી વ્યક્તિ માટે આ બંને આવશે અને જવાબ આવશે ઓપ્શન ડી, એ અને સી. બરાબર, સાર્વજનિક અધિકારી અને ખાનગી વ્યક્તિ બંને વિરુદ્ધ હેબિયસ કોર્પ્સની રીટ બહાર પાડી શકાય. ચલો 38મો ક્વેશ્ચન. નીચેના વિધાનો તપાસો. આર્ટિકલ 32 મુજબ સુપ્રીમ કોર્ટ માત્ર બંધારણીય અધિકાર માટે જ રીટ બહાર પાડી શકે છે. માત્ર બંધારણીય અધિકાર મુજબ, આર્ટિકલ 32 મુજબ. ઇઝ ઇટ રાઈટ? હા, વિચારો. જ્યારે આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટ બંધારણીય અધિકાર ઉપરાંત કાયદાકીય અધિકાર માટે રીટ બહાર પાડી શકે છે. બંધારણીય અધિકાર અને કાયદાકીય અધિકાર બંનેની રીટ હાઈકોર્ટ બહાર પાડે છે 226 મુજબ, એમ કહેવા માંગે છે. મિત્રો, શું બંને વિધાનો સાચા છે? યસ, બોથ આર કરેક્ટ. 32 મુજબ બંધારણીય અધિકાર સુપ્રીમ કોર્ટ, 226 મુજબ હાઈકોર્ટ બંધારણીય અધિકાર પ્લસ કાયદાકીય અધિકાર બંનેની રીત બહાર પાડી શકે. માટે આપણો જવાબ આવશે બંને સાચા, ઓપ્શન સી. 39. નીચેના વિધાનો તપાસો. આર્ટિકલ 32 એ મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ 226 મૂળભૂત અધિકાર છે. તમને લાગે કે આવો ક્વેશ્ચન હોઈ શકે? હા, હોઈ શકે. બરાબર સમજો. આર્ટિકલ 32 મૂળભૂત અધિકાર છે, નો ડાઉટ. પરંતુ આર્ટિકલ 226 છે એ સામાન્ય કાનૂની અધિકાર છે. બરાબર સમજો. કેવો અધિકાર છે? સામાન્ય કાનૂની અધિકાર છે. એ મૂળભૂત અધિકાર નથી. તો માટે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સાચું નથી, બીજું ખોટું છે. બંને સાચા નથી. માત્ર બે સાચું, બીજું સાચું નથી. માટે આવશે માત્ર એક સાચું, ઓપ્શન બી આપણો જવાબ આવશે. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ લાસ્ટ ક્વેશ્ચન. હા, મૂળભૂત અધિકારોનો સંરક્ષક અને પ્રતિભૂતિ આપનાર કોણ છે? બરાબર, કોણ છે મૂળભૂત અધિકારોને સંરક્ષક અને પ્રતિભૂતિ આપે? બંધારણ ખુદ પોતે? તો કે ના. રાષ્ટ્રપતિ આપે? તો કે ના. સંસદ આપે? તો કે ના. શું કહેવાશે? સુપ્રીમ કોર્ટ છે. પ્રોટેક્ટર એન્ડ ગારંટર. બરાબર, કોણ છે? સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોને સંરક્ષક અને પ્રતિભૂતિ આપનાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી 40 માર્કની તમારી ટેસ્ટ કે જે એક જાતનું તમને નોલેજ પણ આપતો હતો. મારી સાથે જોડાયેલા રહેજો. ગમતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.